શું તમે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છો પણ વિઝાના લાંબા વેઇટિંગ લિસ્ટથી ડરી રહ્યા છો? તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે અમેરિકા દૂતાવાસ તરફથી એક એવા સમાચાર આવ્યા છે જે સાંભળીને તમે આજે જ તમારી બેગ પેક કરવાનું શરૂ કરી દેશો. વર્ષોથી ચાલી આવતી વિઝાની લાંબી રાહ હવે ભૂતકાળ બની રહી છે અને મેજર ભારતીય શહેરોમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પણ શું આ રાહત કાયમી છે કે પછી આની પાછળ પણ કોઈ છુપાયેલું છે રહસ્ય? મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં હજુ પણ કેમ લાંબો સમય લાગી રહ્યો છે? અને જાન્યુઆરી 2025 પછી કયા નવા નિયમો લાગુ થયા છે તે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે. વિઝા પ્રોસેસની આ વિગતો આજે હું તમને જણાવીશ, જે તમારી અમેરિકાની સફરને એકદમ સરળ બનાવી દેશે. સંશોધન પુષ્ટિ કરે છે કે ભારતના મુખ્ય શહેરોમાં USB-1 અને B2 વિઝા માટેનો રાહ જોવાનો સમય હવે 2023-24ની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. અત્યારે સરેરાશ રાહ જોવાનો સમય 1.5 થી 2.5 મહિનાની વચ્ચે છે, જેના કારણે પ્રવાસીઓ અને બિઝનેસ મુલાકાતીઓ માટે પ્લાનિંગ કરવું હવે ઘણું સરળ બની ગયું છે. જોકે તમારે એ યાદ રાખવું જોઈએ કે આગામી ઉપલબ્ધ એપોઇન્ટમેન્ટ માટેનો સમય કેટલાક લોકેશન પર ભારે માંગને કારણે 4 થી 8 મહિના સુધી પણ ખેંચાઈ શકે છે, જેથી વહેલું બુકિંગ કરવું હંમેશા હિતાવહ છે. વિઝાની આખી પ્રક્રિયા અત્યારે ઘણી સીધી અને સરળ છે, પરંતુ ભૂલો ટાળવા માટે સાવચેતીપૂર્વક તૈયારી કરવી જરૂરી છે. જાન્યુઆરી 2025થી એક નવો અપડેટ આવ્યો છે, જે મુજબ B1 અને B2 અરજદારો હવે એકવાર મફતમાં રીશેડ્યુલ કરી શકે છે, જે એક મોટી સુવિધા છે. જોકે આ સુવિધા માત્ર એક જ વાર મળે છે. વિઝા વિઝાર્ડનો ઉપયોગ કરીને રજાઓ તપાસીને તમે વિલંબ ઘટાડી શકો છો, પરંતુ 1 જાન્યુઆરી 2026થી અમલી બનેલા પ્રેસિડેન્શિયલ પ્રોક્લેમ 10/9/98 જેવા નવા પ્રતિબંધો પર પણ નજર રાખવી જોઈએ. જોકે તેની ભારત પર સીધી અસર નથી. જાન્યુઆરી 2026ના મધ્યના સત્તાવાર ડેટા મુજબ ચેન્નાઈમાં સરેરાશ વેઇટિંગ 1.5 મહિનો છે, જ્યારે હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં તે 2.5 મહિના જેટલો છે. પરંતુ મુંબઈમાં નેક્સ્ટ સ્લોટ 7 મહિના પછી મળી શકે છે અને દિલ્હીમાં આ સમય 8 મહિના જેટલો લાંબો છે. ઇન્ટરવ્યૂ માફી અથવા ડ્રોપ બોક્સ માટેનો સમય ટૂંકો હોય છે, પરંતુ માર્ચ 2024થી તેની સુવિધા મુખ્યત્વે નવી દિલ્હીમાં કેન્દ્રિત કરવામાં આવી છે. વિઝા પ્રક્રિયા શરૂ કરવા માટે સૌથી પહેલા DH-160 ફોર્મ ઓનલાઈન ભરીને આશરે $185ની ફી ભરવી પડે છે, જેનો એક્સચેન્જ રેટ જાન્યુઆરી અને ફેબ્રુઆરી કરતાં પણ ખૂબ જ વધારે હોઈ શકે છે. દસ્તાવેજો જમા કરાવવાનો સમય વિઝા એપ્લિકેશન સેન્ટરો પર સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો રહેતો હોય છે. જો આ સમય તમે ચૂકો, તો જો તમે નવેમ્બર 2023 પછી બુકિંગ કર્યું હોય અને DH-160માં કોઈ સુધારો કરવો હોય, તો તમારે જૂના અને નવા બંને કન્ફર્મેશન ફોર્મ સાથે રાખવા પડશે અથવા ફરીથી રીશેડ્યુલ કરવું પડશે. ભારત અત્યારે અમેરિકી પર્યટન માટે મુખ્ય માર્કેટ છે અને 2025માં જ 13 લાખથી વધુ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી છે, જે કુલ વિઝા અરજદારોના 10% જેટલા થાય છે. અત્યારે 50 લાખથી વધુ ભારતીયો પાસે વેલિડ US વિઝા છે અને વેઇટિંગ પીરિયડ ઘટવાથી બિઝનેસ, ટ્રાવેલ અને ફેમિલી વિઝિટમાં મોટો ઉછાળો આવશે તે નક્કી છે. જોકે મુંબઈ અને દિલ્હીમાં લાંબો સમય લાગતો હોવાથી અરજદારોએ બીજા શહેરોમાં એપોઇન્ટમેન્ટ લેવાની ફ્લેક્સિબિલિટી રાખવી જોઈએ. મેડિકલ સાધનો સાથે રાખવા હોય તો ડૉક્ટરનો પત્ર હોવો જરૂરી છે અને ઇમરજન્સી વિઝાની સુવિધા મર્યાદિત છે, તેથી હંમેશા અધિકૃત પોર્ટલ પર લાઈવ અપડેટ જોતા રહેવું જોઈએ. આ સુધારો ભારત અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને લાખો અરજદારો માટે મૂંઝવણ ઓછી કરશે. દોસ્તો, તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો.